આવ્યા હતા. તો એ એક ભાઈબંધનો કપડો લેવા માટે આવ્યા છે સ્પેશિયલ. તો આપણે આવી ગયા છે જુડિયો, ગાંધીનગર જુડિયોમાં આવી ગયા છીએ. તો અમે બે જણા તો કાંઈ જોઈ રહ્યા છીએ, કારણ કે છે ને અમે તો આખા જુડિયોમાં ફર્યા, પણ અમારામાં નહીં. હા, ચાંદ રોટલો ફરજિયાત જો, ફરજિયાત જો ગાઈ જો. મમ્મી અંદર અત્યારે ચાનો રોટલો. તો બે જણા પપ્પા બેવાને આપણે મોકલીએ છીએ સટલાઇસના. શું કહેવું સૃષ્ટિ? શાળા બાળા જોઈ લેજે હરખી. અને આજનો દિવસ એવો હોય તો પપ્પાના હંગાથી આવતી રહેજે. અને પછી કાલથી તો પપ્પા તો કાંઈ નહીં ધોઈ કમ્પ્લીટ થઈ ગયા છે ને પપ્પા? રેડી? તો કાંઈ પપ્પા તો રેડી થઈ ગયા છે. જો આ સાઈડ તો મમ્મીએ તૈયાર થાય. મમ્મીએ શાળામાં થઈ જતું, મમ્મી તું હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી. આજના મારા નવા બ્લોગમાં તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો ગાઈઝ વાગે ગયા છે 6 અને 6 વાગે અત્યારે આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અત્યારે સવારમાં. તો કેમ છો બધા મિત્રો? મજામાં હશો? તો અત્યારે આપણે બ્રશ કરી એકદમ ફ્રેશ થઈ જાય છે. પણ ગાઈઝ વરસાદ આવતો નહીં અને વાતાવરણ વરસાદ જેવું કરીને મૂકી દીધું છે, પણ વરસાદ આવતો નહીં ઘણા દિવસથી. તો ચલો પહેલાં આપણે કરી દઈએ અત્યારે સવારમાં બધાને. પહેલાં તો આપણે ગુડ મોર્નિંગ. તો ચલો પહેલાં બધાને કરી દઈએ અત્યારે સવારમાં ગુડ મોર્નિંગ. તો ગાઈઝ જો આ સાઈડ તો સૃષ્ટિ તો ઉઠી જશે, ચા પી લીધો. તો ગાઈઝ સૃષ્ટિ તો ચા પી લીધું છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો ગાઈઝ જો આ સાઈડ તો સૃષ્ટિ તો ચા પીને અને પાછી ઊંઘી છે. શાળામાં નહીં જવાનું? હા કેમ? સટલાસના નહીં જવાનું? હા. તો ગાઈઝ સૃષ્ટિને તો સટલાસના શાળામાં બાંધે, એટલા માટે આજ તો શાળામાં નહીં જતી. તો જો આ સાઈડ તો મિશુ આવી જઈશ. રાધે રાધે. રાધે રાધે. રાધે રાધે. ચા પી દો. હા મિશુ, ઓય ચા પી દો. પીધો? ખાધું? હા મિશુ ખાધું? તો કઈ મિશુ તો જો આ સાઈડ રમે છે સૃષ્ટિના પહાડ ને કઈ જો આ સાઈડ બેસી ગયા છે ગાઈસ પપ્પા. તો પપ્પા ચા પીવા માટે બેસી ગયા છે. જો આ સાઈડ તો પપ્પા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો જો ગાઈસ પપ્પા ચા પીવા માટે બેસી ગયા. બીજો લેવો ચા? હા બસ. તો જો આ સાઈડ પપ્પા ચા પીવા માટે બેઠા છે. આ સાઈડ ગાઈસ જો મમ્મી અને તેજલ ભાભી બે જણા ચા પીવા માટે બેસી ગયા. જો તો સાઈડ જો બે જણા ચા પીવા માટે બેસી. ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ. ગાઈસ જો મમ્મીને તો અત્યારે ચા અને રોટલો લઈ લીધું નહીં? હા, ચા અને રોટલો ફરજિયાત જો, ફરજિયાત જો ગાઈસ જો મમ્મી અંદર અત્યારે ચા અને રોટલો. તો બે જણા ચા પીવા માટે બેસી ગયા છે. આ સાઈડ જો કચરો વાળવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે. તો સંગીતા ભાભીએ ચાલુ કરી દીધું છે ગાઈસ કચરો વાળવાનું. ગુડ મોર્નિંગ. આજ તો ત્રીજું ને એવું ઠીકવું હજી એમાં તાણને કાટલી કરતો હું દોડ કરતી હોત. તો ચલો ત્રીજું તો ગાઈસ હજી ઊંઘી રહી છે અને સંગીતા ભાભી વાળે છે કચરો. તો ચલો આપણે થોડો ચા પી લઈએ ગાઈસ. ચલો તો ગાઈસ જો 8 વાગી ગયા છે અને 8 વાગે આપણે અત્યારે નહીં ધોઈને આપણે રેડી થઈ ગયા છીએ ગાઈસ. તો આપણે થોડા અલગ કોમથી જઈ રહ્યા છીએ, બહાર જઈ રહ્યા છીએ, ચો જઈએ છીએ. એ ગાઈસ થોડી વાર નીકળ છે એટલે આપણે તોન કહીએ એ પહેલાં આપણે તોન બતાવી દઈએ અત્યારે. તો જો આ સાઈડ ગાઈસ અત્યારે વહેલા સૃષ્ટિ થઈ રહી છે તૈયાર. શું કહેવું સૃષ્ટિ? તો ગાઈસ સૃષ્ટિને જવાનું છે આજે નવી સ્કૂલમાં. આમ તો આપણે જવાનું હતું ગાઈસ આજે સૃષ્ટિને લઈને, પણ આપણે થોડું બહાર જવાનું થયું છે એટલા માટે સૃષ્ટિને અને પપ્પા બેવાને આપણે મોકલીએ છીએ સટલાઇસના. શું કહેવું સૃષ્ટિ? શાળા બાળા જોઈ લેજે હરખી. અને આજનો દિવસ એવો હોય તો પપ્પાના હંગાથી આવતી રહેજે. અને પછી કાલ રવિવાર છે ને, સોમવારથી પછી ગાડીમાં જતું રહેવાનું, બરાબર કે? બધું હું કહું છું. હા શું કે ગમમાં તો હું છો ગમમાં જ હોય, પણ બાઇક હોય મેળવાનું છે એટલે. ઓહ તો 9 વાગે કીધું છો, થોડી વાર એને જો 8 વાગે ને પછી જો બેનને 9 વાગે કીધું છો ને, હું ફોન કર્યો બેનને. તો ચલો સૃષ્ટિ કાંઈ તૈયાર થાય છે. સંગીતા ભાભી જો તૈયાર કરે, પૈસા તો હાલો. તો આ સાઈડ તો થઈ ગયા છે પપ્પાએ તૈયાર. જો તો પપ્પા રેડી થઈ ગયા છે ને. આ સાઈડ જો ત્રિશુને કાંઈ રમે છે. જો આ સાઈડ ત્રિશુ રમે છે. શેમ રોવું છે? શેમ રોવ ભાઈ? તો જો આ સાઈડ તો પપ્પા તો કાંઈ નહીં ધોઈ કમ્પ્લીટ થઈ ગયા છે ને પપ્પા? રેડી? તો કાંઈ પપ્પા તો રેડી થઈ ગયા છે. જો આ સાઈડ તો મમ્મીએ તૈયાર થાય. મમ્મીએ શાળામાં થઈ શકું? મમ્મી તું હા તું એ શાળામાં થઈ શકું? મૂકી દઉં. મમ્મીએ કાંઈ તૈયાર થાય, પણ મમ્મી છે ને ઘેર છે તૈયાર થાય એટલે મારે. હા હા પપ્પા એલસી તો હાલે લીધો, ખાલી એટલો 3 ડોક્યુમેન્ટ હાલવાનો. તો કાંઈ ચલો પહેલાં તો ફોન થોડી વાર ચાર્જિંગમાં ભરાઈ દઈએ. તો ગાઈસ જો આપણે નીકળી જઈએ છીએ અત્યારે ગાંધીનગર. તો હું અને બે ભાઈબંધો એમ કંઈ 3 જણા અમે નીકળી જઈએ છીએ ગાઈસ ગાંધીનગર. થોડું કામકાજ છે એટલા માટે 3 જણા ગાંધીનગર જઈ રહ્યા છીએ. તો જુઓ આપણે તો ડ્રાઈવર નહીં એટલે આપણે તો બેઠા નહીં, પણ આ 2 જણા આગળ બેઠા છે. તો ગાઈસ 3 જણા જઈ રહ્યા છીએ ગાંધીનગર. તો ચલો ગાઈસ ગાંધીનગર જઈને મળશું આપણે ડાયરેક્ટ. હવે ચલો વિજાપુર પેલ સાઈડ આપણે નીકળી જઈએ છીએ.
કંઈ જો આપણે આવ્યા છીએ અત્યારે ગાંધીનગર આવ્યા હતા તો અહીંયા એક ભાઈબંધનો કપડો લેવા માટે આવ્યા છે સ્પેશિયલ. તો આપણે આવી ગયા છીએ જુડિયો, ગાંધીનગર જુડિયોમાં આવી ગયા છીએ. તો અમે બે જણા તો કાંઈ જોઈ રહ્યા છીએ, કારણ કે છે ને અમે તો આખા જુડિયોમાં ફર્યા પણ અમારા માપનો તો છે કપડો જ ના હોય ને એવું લાગે. શું કેવું લાગે છે આપણો માપ? કાંઈ જો તમે બતાવો ખાલી અમારે શું માપ થતું હોય એટલે અમારા માપનો તો છે જ નહીં. પણ એક ભાઈબંધને લેવાનો છે તો લેવા માટે આવ્યા છીએ. એ તો ટ્રાય કરવા જઈશું કપડો લઈને અંદર. ટ્રાય કરીને આવે એટલે જોઈએ તો છેલ્લા થોડી થઈ જશે ભાઈ. ચલો ત્યાં સુધી આપણે ફરીએ, કારણ કે આપણને જે વસ્તુ ગમે લઈએ, બાકી ત્યાં સુધી જોઈએ. એવું કેવું? તો ગાઈસ જો આપણે આવી ગયા છીએ ગાંધીનગરથી ઘેર. તો ગાઈસ ઘેર આવી અને આપણે થઈ ગયા છીએ અત્યારે નહીં ધોઈ એકદમ ફ્રેશ થઈ ગયા છીએ ગાઈસ, કારણ કે અમે આપણો કપડો તો બદલવાનો જ હતો તો થયું તો લાવો ચલો નહીં નાખીએ. અમે ગરમી તો હતી તો આપણે આવી અને નહીં ધોઈ એકદમ કમ્પ્લીટ થઈ ગયા છીએ અને આપણે આવીએ છીએ ગાય ધોવામાં. તો ગાય ધોવા માટે આવીએ છીએ. ચલો પહેલાં આપણે ગાય ધોઈને ખાઈએ ફટોફટ, પછી જે મમ્મી એના પાન. ચલો આ સાઈડ તો ધો તેજલ ભાભીએ ગાય વહેલું છોડી દીધું છે. ચલો ફટોફટ ગાય ધોઈને. તો ચલો ગાય તો ધોઈ જઈશ. આપણે જઈએ છીએ સૃષ્ટિ પહાણ. તો ફાઇનલી 2-3 દિવસથી આપણે ફર કરતા હતા સૃષ્ટિના એડમિશન માટે. તો પહેલા દિવસે આપણે એડમિશન માટે ગયા હતા, બીજા દિવસે એ જા, ત્રીજા દિવસે એ જા અને પછી એ જા. તો ફાઇનલી આજે સૃષ્ટિનું ફાઇનલી એડમિશન મળી ગયું છે. બધો ડોક્યુમેન્ટ જમા કરાવી દીધો છે. સૃષ્ટિ આજે થોડી વાર સ્કૂલમાં પણ બેઠી હતી. આપણે સૃષ્ટિ પણ આવ્યા છીએ. તો ચલો સૃષ્ટિને પૂછીએ ગાઈસ સૃષ્ટિને શું શીખવાડ્યું, શું માર્ગદર્શન આપ્યું સ્કૂલમાં, એ આપણે સૃષ્ટિને પૂછીએ. ચલો તો જો સૃષ્ટિ તો આ સાઈડ ગાઈસ મંદિરે રમવા માટે આવતી રહી ને. સૃષ્ટિ શાળામાં શું કરીને આવી? શાળા શું હા હું લખાતો હતો? હું લખાતો હતો? એકડી 1 2 3 ઇંગ્લિશમાં. તો કાંઈ ઇંગ્લિશમાં સૃષ્ટિ ક્યાંથી એકડી શીખવાડતો હતો સૃષ્ટિ આજે સ્કૂલમાં. અને શાળા છૂટી ત્યાં જ બેઠી કેટલા વાગે શાળા છૂટી? 12 વાગે. અને ગાડીમાં આવી હતી? પેલી ગાડીમાં આવી રોજ આવે છે મગ વહેલા તૈયાર થઈ જવાનું. અમે મજા જવાનું છે પાછું. અને ડ્રેસ લાવવાનું કોઈ કીધું નહીં? અરે તો હું આવ્યો એટલે પૂછી લે બરાબર ને. તો ચલો સૃષ્ટિ ચોક સટલાઈશ ને કીધું સારું. તો ચલો સૃષ્ટિ તો કાંઈ દોકાન બે હેઠે રમશે. સૃષ્ટિનો ચોપડો પણ આવી ગયો છે. સૃષ્ટિ એવું કહે છે તો જ્યાંથી આપણને અહીંયા ગામની સ્કૂલમાંથી ચોપડા મળે તોય અને ત્યાંથી મળે તોય ગમે તે એક બાજુથી આપણે ચોપડો લઈ લેવાનો, કારણ કે અહીંયા ત્યાંના સાહેબ એવું કહેતા હતા ગાઈસ કે અહીંયા તમારી ગણતરી થઈ જઈ હોય એટલે અહીંયા પુસ્તકો આવી ગયા હોય, એટલા માટે અહીંયાથી મળે તો અહીંયાથી લઈ લેવાનું, કારણ કે ત્યાં પેલો મંગાવશે એટલા માટે. તો સૃષ્ટિને તો એડમિશન મળી ગયું છે. કોઈ ચિંતા નહીં ગાઈસ, ગાડી બાડીનું ફિક્સ કરી દીધું છે. તો થોડી વસ્તુઓ લાવવાની બાકી છે, એ વસ્તુઓ પણ આપણે એવું લાવી દઈશું 2-3 દિવસમાં. તો ચલો સૃષ્ટિ તો ત્યાં રમશે. પપ્પાને 2 જણો જતો, પપ્પા એ ખેતરમાં જાય. તો ચલો આપણે જઈએ ગાઈસ મમ્મી પહાણ. તો જો મમ્મી ત્યાં કણ કપડો ધોવા માટે બેસી છે. ચલો મમ્મી પહાણ જઈએ. તો ગાઈસ જો આ સાઈડ તો મમ્મી તો બેસી છે લુગડો ધોવા માટે. નહીં મમ્મી તો ગાઈસ લુગડો ધોવા માટે બેસી છે. શા મમ્મી બેઠી છે? હવા તાર બપોરે શું કર્યું? શમ બેહવા? હા. તો કાંઈ મમ્મીને તો બપોરે તો ગામમાં જતો ખોડનું ચા ને બધું લેવા માટે, કારણ કે આપણે ઘેર નતા હતા એટલા માટે મમ્મીની જોડે આપણે ગયા હતા ગાંધીનગર. ગાંધીનગરમાં એક મોલ એવો હતો ને એમાં તો કપડો જેવો હતો મમ્મી, ઘણો બધો કપડો હતો બધો. પણ મારે તો લેવાય ને એવો તો હતો જ નહીં. હું જોયો તો પા કીધું જોઈ લઉં, સારો હોય ને તો લઈ લઉં, પણ હતો જ નહીં બરાબર, કારણ કે પેલો ખુલ્લો નહીં આવતો એકદમ ખુલ્લો એવો પેન્ટ હતો. એવો તો શું કરવાનો એટલે પણ ના લીધો. છોકરાનો લુગડો સારો હતો પા, પણ કીધું એમને માપ વગર છે રીતના લઈ જવાનું. જેનો મોટો પડતો પછી પાછો થોડો હાલવા જવાના ચિકન શેટ આપણે. તો ફરીને આવ્યા ગાંધીનગર. ખબર ના જતા તાને હમણાં આવી રહ્યા. આઈને તો પહેલાં તો હું તો નહીં નાખ્યો, બરોબરની ગરમી લાગી જતી હતી. ગાડી લઈ ગયા. તો કઈ ચલો મમ્મી તો આવું લુગડો ધોવો છે, આવું ધોવાઈ રવાયો છે, થોડો જ બાકી જ નહીં કઈ. મારા પપ્પા છે જતા એ કોલર ઓછો ગયો, કોલર થોડો ફાટી ગયો ભાઈ. આવું 12 મહિના ઉપર થઈ ગયો એટલે આવું નહીં મમ્મી જોરદાર કાપડ ના આવી તો કહે છે ને લગભગ 12 મહિના એટલે 15-16 મહિના થઈ ગયા હા કાપડને લીધા, પણ હજી છે ને સિલાઈ મરાવવા માટે જો નહીં એવું મસ્ત કાપડ આવી ગયું. ગાય ધોવાય નહીં હજી એક એટલે હું તો જાઉં ત્યાં દૂધ લઈને
તો ગાઈ ચલો અહીંયા તો મમ્મી કપડો ધોહો. આપણો તો ફોન આવ્યો છે, કોનો આવ્યો પહેલાં તો જઈએ. તો ગાઈ જો આ સાઈડ તો મમ્મીએ તો ફોન તૈયાર કરી દીધું. આજ તો સાગર દોણા થઈ રહ્યા છે તે બધું બેકું બધું ભેગું કર્યું છે મમ્મી. તો ગાઈ જો ઘઉં ભેળી નાખ્યા હતા. તો મમ્મી હવે ખોણ મૂકવા માટે જશું. આપણે ગાઈ ખોણ મૂકવા લે. જો ગાઈ આપણે ખોણ મૂકી દીધું. આ સાઈડ મમ્મી ખોણ મૂકશું. આ સાઈડ બેસી જશે તેથી બાજુ ગાઈ ગાય દેવાનું છે. ચલો મમ્મી ગાઈ દઉં ખોણ મૂકી દેશે ફટોફટ. બધાને મૂકી દેતા. તો ગાઈ જો આ સાઈડ તો સંગીતા ભાભી અને બા 2 જણો બેસી ગયો છે અત્યારે દહીણું કરવા માટે નહીં બા. તો ગાઈ જો આ સાઈડ 2 જણો દહીણું કરવા માટે બેસી ગયો છે. અમી હોજે અમી વાત થઈ છે અને આ સાઈડ દહીણું કરવાનું કામકાજ ચાલુ જોવા ગઈ નહીં બા. દહીણું કરવાનું કામ 10 કસા ચાલુ. દહીણું તો કરવું જ પડે. તને દળવાનું ખાવાનું નહીં દળી. તો ચલો ફટોફટ આ તો કહી દઉં દહીણું કરશી આપણે જે છે દૂધ ભરવામાં.